નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એચપી બાયોલોજી પ્લસની અંદર. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ગ્રિફિથ પ્રયોગ અને હર્શે અને ચેઝનો પ્રયોગ જોયો, બરાબર છે. આજે આપણે જે નવો ટોપિક કે એની અંદર જનીન દ્રવ્યના ગુણધર્મો અને બીજો એક પ્રયોગ જોવાનો છે, મિશેલ્સન અને સ્ટાલનું અર્ધ રૂઢિગત પ્રણાલી સાબિત કરતો પ્રયોગ. આ બે ટૉપિકનું ડિસ્કશન આપણે આજે કરવાનું છે. પણ આપણે નવો ટૉપિક જોતાં પહેલાં આપણે એક ક્વેશ્ચન જે છે એનું ડિસ્કશન કરીએ. ફોર એક્ઝામ્પલ કે એક ન્યુક્લિયોઝોમ છે, કે ન્યુક્લિયોઝોમ જે છે તેમાં એડેનિનનું જે છે એની સંખ્યા 10 છે, બરાબર. તો ગ્વાનિન જે છે એની સંખ્યા કેટલી હશે, બરાબર છે. વિડીયો સ્ટોપ કરીને તમે તમારો જવાબ જણાવી શકો છો. ઓકે, આપણે એનું સોલ્યુશન કરીએ. ન્યુક્લિયોઝોમ, હવે તમને ખ્યાલ છે એક ન્યુક્લિયોઝોમમાં 200 બેઝ પેર હોય. કેટલા હોય? 200 મતલબ એમાં ટોટલ નાઇટ્રોજન બેઝ કેટલા થયા? 400 નાઇટ્રોજન બેઝ થયા. કેટલા થયા? 400. હવે 400માં એડિનિન કેટલા છે? 10 છે. કેટલા છે? 10. તો એડિનિન 10 હોય તો સામે થાઇમિન પણ કેટલા હોવાના? 10 હોવાના. ઓકે, એનો મતલબ આપણે 400માંથી હવે 20 ઓછા કરો એટલે કેટલા વધે? 380. કેટલા વધે? 380. હવે 380ના 2 ભાગ પડશે, કારણ કે જેટલા ગ્વાનિન હશે એટલા શું હશે? સાઇટોસિન. 380 ભાગ્યા 2, બરાબર. તો આ કેટલું થાય? 190, બરાબર. ઓકે, તો ગ્વાનિન જે છે 190 હશે અને સાઇટોસિન છે એ પણ કેટલા હશે? 190. કેટલા હશે? 190. તો અહીંયા જવાબ કેટલો આવશે? 190. એટલે આ રીતના પ્રશ્નો પણ ઘણીવાર પૂછે કે ન્યુક્લિયોઝોમમાં તમારો કોન્સેપ્ટ ક્લિયર છે કે નહીં, કે એમાં 200 બેઝ પેર આવે. કેટલા આવે? 200 બેઝ પેર. આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચાલો હવે આજનો આપણો જે ટોપિક જે છે એની અંદર સૌથી પહેલાં ડીએનએ એટલે કે સૌથી પહેલાં જનીન દ્રવ્યના ગુણધર્મો. ઓકે, હવે છેલ્લે જે પ્રયોગ થયો, બરાબર છે, એટલે કે એની અંદર એક વસ્તુ એ સાબિત થઈ ગઈ કે ડીએનએ એ જનીન દ્રવ્ય છે, પ્રોટીન એ જનીન દ્રવ્ય તરીકે કામ કરતું નથી. ઓકે, એટલે મોટાભાગના સજીવોમાં આમ જોવામાં આવે તો ન્યુક્લિક એસિડ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે. હવે ન્યુક્લિક એસિડ એટલે એની અંદર ડીએનએ પણ આવી ગયું અને આરએનએ પણ આવી ગયું, બરાબર. પણ મોટે ભાગે સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે શું હોય છે? આરએનએ. અમુક અપવાદ છે, જેમ કે આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય એવા સજીવો પણ છે, બરાબર છે. ઓકે, તો કયા એવા છે? જેમ કે ટીએમવી વાયરસ, ટોબેકો મોઝેઇક વાયરસ. ઓકે, ક્યુબી બેક્ટેરિયોફેજ છે, બરાબર. આની અંદર આરએનએ જનીન દ્રવ્ય તરીકે હોય. એચઆઈવી વાયરસ છે, એની અંદર શું હોય? આરએનએ હોય એઝ અ જનીન દ્રવ્ય, બરાબર છે. તો અમુક વાયરસની અંદર આરએનએ એ જનીન દ્રવ્ય તરીકે હોય છે, પણ મોટાભાગના સજીવોમાં ડીએનએ એ જ જનીન દ્રવ્ય તરીકે હોય છે. ઓકે, હવે નોર્મલી જે જનીન દ્રવ્ય જે છે એના તરીકે વર્તતું હોય, બરાબર, તો એના અમુક ગુણધર્મો હોવા જોઈએ. એના અમુક ગુણધર્મો હોવા જોઈએ, બરાબર. ઓકે, કયા ગુણધર્મો હોવા જોઈએ? સૌથી પહેલું કે એ પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ. પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ. પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ, બરાબર. એટલે કે
પોતાને જેવી જ નવી કોપી બનાવવાની કેપેબિલિટી એની અંદર હોવી જોઈએ. જેમ કે ડીએનએ છે, કોષચક્રના એસ તબક્કાની અંદર એનું જેવી જ નવી કોપી તૈયાર કરે, એક્ઝેક્ટલી એના જેવી જ. ડીએનએ ડબલ થાય છે તો ડીએનએની અંદર એ કેરેક્ટર છે. ઓકે. બીજું કે જે રાસાયણિક રીતે એ સ્થિર હોવું જોઈએ. રાસાયણિક રીતે કેવું હોવું જોઈએ? સ્થિર. બરાબર છે. એ ગમે તે પરિસ્થિતિમાં એ સ્ટેબલ રહે તો જ એ જનીન દ્રવ્ય તરીકે વર્તે એવું આપણે માની શકીએ. એટલે બે કેરેક્ટર જે છે એ આપણે જોઈ ગયા. બીજું, ઉદ વિકાસમાં એમાં ધીમા દરે ફેરફારો થવા જોઈએ. ધીમે ધીમે ફેરફારો થતા હોય, બરાબર છે. એકદમ ફેરફાર થાય તો એ વિકૃતિ કહેવાય, પણ એમાં સ્લો રેટમાં ચેન્જીસ થાય તો એ ઉદ્વિકાસની અંદર ખૂબ જ મહત્ત્વનું છે. બરાબર છે. ઓકે. બીજું, મેન્ડેલિયન લક્ષણો જે છે, બરાબર, એની જે કહેવાય છે એમાં અભિવ્યક્ત થવું જોઈએ કે મેન્ડેલિયન અભિવ્યક્તિ પ્રાપ્ત થવી જોઈએ. એટલે કે જ્યારે પિતૃ છે એના જનીનો એના વારસામાં જાય છે ત્યારે એ જનીનો અભિવ્યક્ત થવા જોઈએ. શું થવા જોઈએ? એની અંદર એના લક્ષણો દેખાવા જોઈએ. તો એ શું કહેવાય? મેન્ડેલિયન જે ગુણધર્મો છે. તો 4 કેરેક્ટર જે છે, સૌથી પહેલું પોતાને જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવા જોઈએ. કેમિકલી રાસાયણિક રીતે સ્થિર હોવા જોઈએ. બરાબર છે. ઉદ વિકાસમાં ધીમા દરે ફેરફારો પ્રેરે તેવા હોવા જોઈએ અને મેન્ડેલિયન લક્ષણોમાં અભિવ્યક્તિ પ્રાપ્ત થતી હોય. બરાબર. એટલે કે જે પિતૃ જે છે એના લક્ષણો વારસામાં અભિવ્યક્ત થતા હોય તો આપણે જે મેન્ડલે આ પ્રકારના પ્રયોગો કરેલા છે. બરાબર છે. તો આ કેરેક્ટર જે સજીવની અંદર જનીન દ્રવ્ય તરીકે વર્તતો હોય એની અંદર આ હોવું જોઈએ. આ વસ્તુને ફોલો કરતો હોય તો આપણે એને જનીન દ્રવ્ય તરીકે માની શકીએ. બરાબર છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે જે પણ ડીએનએ છે એની વર્સિસ આરએનએ, કે ડીએનએ અને આરએનએ જે છે એની અંદર શું તફાવત છે? શું આરએનએ જનીન દ્રવ્ય તરીકે વર્તતો નથી? બરાબર. એવું આપણે તો મોટે ભાગે સજીવોમાં ડીએનએ એ જ જનીન દ્રવ્ય તરીકે કેમ છે? સૌથી પહેલું કે જે ડીએનએ છે એ રાસાયણિક રીતે સ્થિર છે. કેમિકલી કેવું છે? સ્ટેબલ. ઓકે. એનું એક કારણ, જ્યારે આરએનએ જે છે એની અંદર સ્થિરતા ના હોવાના અમુક કારણો છે. બરાબર. એની અંદર સૌથી પહેલું કારણ છે ડીએનએમાં જે છે ડીઓક્સી રિબોઝ શર્કરા. કઈ શર્કરા? ડીઓક્સી રિબોઝ શર્કરા. જ્યારે આરએનએ જે છે એની અંદર કઈ શર્કરા છે? રિબોઝ શર્કરા છે. શું છે? રિબોઝ શર્કરા. એવું તો શું છે આ શર્કરાઓની અંદર? રિબોઝ શર્કરા જે છે આપણે એનું બંધારણ ડ્રો કરીએ ડીઓક્સી રિબોઝનું. બરાબર. ફોર એક્ઝામ્પલ H OH H H H H OH H અને અહીંયા CH2OH. ઓકે. આ બાજુ જોઈએ રિબોઝનું. ઓકે. હવે અહીંયા શું થાય છે કે અહીંયા
બીજા નંબરનો કાર્બન જે છે ખાલી ત્યાં હાઇડ્રોજન જ છે, અહીંયા શું છે? OH છે. શું છે? હાઇડ્રોક્સિલ ગ્રુપ. એટલે આ વધારે રિએક્ટિવ કહેવાય જ્યારે એ ન્યુક્લિયોટાઇડની અંદર ભાગ લે છે રિબોઝ શર્કરા. એટલે એના કારણે એ OH ગ્રુપના કારણે વધારે, જ્યારે અમે એક OH ગ્રુપ કેવો છે? ઓછો. હવે આમાં થાય શું? આ પણ રિએક્ટિવ તો ખરી જ, DNA પણ રિએક્ટિવ તો ખરો પણ ઓછો આની કમ્પેરિઝનમાં, બરાબર. કારણ કે શું થાય, અહીંયા જે OH ગ્રુપ હોય ત્યાં તો નાઇટ્રોજન બેઝ જોડાઈ જાય. શું જોડાઈ જાય? એટલે આ આની અંદર જતો રહ્યો. અહીંયા જે OH હોય એની સાથે ફોસ્ફેટ જોડાઈ ગયો. શું જોડાઈ ગયો? હવે વધ્યા આ બે, બરાબર. હવે આમાં જે છે ન્યુક્લિયોટાઇડ જો, એટલે ત્રીજા નંબરના કાર્બન જોડે જે ફોસ્ફોડાયસ્ટર બોન્ડથી અહીંયા નવો ન્યુક્લિયોટાઇડ જોડાઈ ગયો. શું જોડાઈ ગયો? જ્યારે RNAની જે શર્કરા છે એમાં હજુ પણ અહીંયા બીજા કાર્બન ઉપર એક OH ગ્રુપ બાકી રહે. એટલે એના કારણે હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે વધારે રિએક્ટિવ છે, બરાબર. એટલે એક પહેલું કારણ છે કે DNA જે છે એ વધારે સ્ટેબલ છે કારણ કે એની શર્કરાના કારણે. RNA જે છે અનસ્ટેબલ છે, મોર રિએક્ટિવ છે. કેવો છે? વધારે પડતો રિએક્ટિવ. ઓકે. પછી જે DNA અને RNA એ વિકૃત પામી શકે છે. DNA અને RNA બંને વિકૃત પામી શકે છે. ઓકે. પણ RNA જે છે ઝડપથી વિકૃત પામે. કોની કમ્પેરિઝનમાં? DNAની કમ્પેરિઝન. મોટાભાગના વાયરસ છે એમાં RNAની કોપી પણ ઝડપથી બને ને વિકૃત પણ કેવા થાય? ઝડપથી બને. જ્યારે DNA જે છે એની અંદર વિકૃતિ જે છે એ ધીમા દરે થાય, એટલું ઝડપથી એની અંદર વિકૃતિ થાય નહીં. ઓકે. બીજું કે DNA જે છે એ RNA કરતાં વધારે સ્થાયી છે. એનું એક કારણ આપણે જણાવ્યું કે આની અંદર ડીઓક્સીરિબોઝ શર્કરા છે ને આની અંદર રિબોઝ શર્કરા છે એના કારણે, જે OH ગ્રુપના કારણે. બીજું પણ એક કારણ છે કે જે DNA જે છે એની અંદર થાઇમિન હોય, બરાબર. DNA ની અંદર શું છે? થાઇમિન. જ્યારે RNA જે છે એની અંદર યુરેસિલ છે. એના કારણે પણ સ્ટેબિલિટી મળે. ઓકે. આપણે તમને કીધું હતું કે જે થાઇમિન છે એનું સ્ટ્રક્ચર કેવું હોય કે આની અંદર અહીંયા એક ઓક્સિજન હોય, અહીંયા ઓક્સિજન, અહીંયા મિથાઇલ ગ્રુપ હોય. શું હોય? મિથાઇલ ગ્રુપ. ત્યારે અહીંયા એની અંદર અહીંયા નાઇટ્રોજન હોય, અહીંયા નાઇટ્રોજન. કે DNA જે છે એની અંદર થાઇમિન છે ને પેલા યુરેસિલ છે. તો થાઇમિનની અંદર જે મિથાઇલ ગ્રુપ હોય, શું હોય? મિથાઇલ ગ્રુપ. એના કારણે એનું સ્થાયીકરણ વધી જાય છે. જ્યારે યુરેસિલ જે છે એના કારણે RNA જે છે એનું સ્થાયીકરણ એટલું રહેતું નથી, બરાબર. એટલે એક કારણ આ પણ છે કે આની અંદર જે મિથાઇલ સમૂહ છે થાઇમિનમાં એના કારણે એનું સ્થાયીપણું શું થઈ જાય છે? વધી જાય છે. એનું સ્થાયીપણું શું થાય છે? વધી જાય છે. ઓકે. એટલે પેલા કરતાં આ થોડું વધારે સ્થાયી છે. ઓકે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ? ચાલો. હવે આમ જોવામાં આવે તો સૌથી પહેલાં કોણ બન્યું હશે? પહેલાં DNA બન્યું જ્યારે ઉદ્વિકાસ થયો હશે એટલે સૌથી પહેલાં DNA બન્યું હશે કે RNA બન્યું હશે? બરાબર. તો સૌથી પહેલાં RNA બન્યું છે. શું બન્યું છે? RNA. RNA કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ છે. કેવું છે? સિંગલ સ્ટ્રેન્ડેડ. DNA કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ છે. કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ. ઓકે. હવે આ જે છે રાસાયણિક રીતે એટલો બધો સ્થિર નહોતો. જ્યારે રાસાયણિક રીતે કેવું છે? સ્થિર. એટલે જેમ જેમ ઉદ્વિકાસ થતો ગયો એમ RNA જનીન દ્રવ્ય તરીકે રિપ્લેસ થઈ અને DNA એ જનીન દ્રવ્ય તરીકે બન્યું. કારણ કે જનીન દ્રવ્ય કેવું હોવું જોઈએ કે જે રાસાયણિક રીતે સ્થિર હોવું જોઈએ. જેમ કે આપણે ગ્રિફિથના પ્રયોગમાં જોયું, ગ્રિફિથના પ્રયોગની અંદર કે જ્યારે તમે જે ઝેરી બેક્ટેરિયા હતા, બરાબર, S3, એને હીટ આપવામાં આવી, ગરમીથી મારી નાખવામાં આવ્યા, બરાબર છે. ઓકે. તો બેક્ટેરિયા જે મૃત્યુ પામે છે
પણ એનું જે ડીએનએ જે સ્ટેબલ રહે છે. નોર્મલી જ્યારે એને હીટ આપવામાં આવી હશે શું થયું હશે કે જે ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે ને તો એની વચ્ચેના હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયા છે. શું થઈ ગયા છે? હાઇડ્રોજન બોન્ડ તૂટી ગયા છે. બરાબર છે? વિનૈસર્ગીકૃત થઈ ગયું. ફરી પાછું એને અનુકૂળ પરિસ્થિતિ મળે એટલે ફરી પાછું એનું શું થઈ ગયું છે? બેઝ પેરિંગ થઈ ગયું છે. શું થઈ ગયું છે? બેઝ પેરિંગ. તો એનું ફરી પાછું એ સ્થાયીકરણ થઈ ગયું. કારણ કે તમે જો ગરમીથી મારી નાખેલ બેક્ટેરિયા છે એનું જનીન દ્રવ્ય પહેલાંમાં ગયું બિનઝેરીમાં. હવે મારી નાખ્યો તો ડીએનએ જો આખું ડિસ્ટ્રોય થઈ ગયું હોત તો પેલામાં ટ્રાન્સફર જ ન થાત ને પેલા બિનઝેરીમાંથી ઝેરી બનાવત નહીં. તો જ્યારે હીટ આપવામાં આવી એટલે એ શૃંખલાઓ અલગ પડી ગઈ, હાઇડ્રોજન બોન્ડ તૂટે, ફરી પાછું એનું રિપેરિંગ થઈ ગયું. શું થઈ ગયું? રિપેરિંગ, કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ થઈ ગયું. એ વસ્તુ આરએનએમાં એટલી શક્ય છે નહીં. એટલા માટે ડીએનએ જે છે મોર સ્ટેબલ છે, વધારે સ્થાયી છે. કોની કમ્પેરિઝનમાં? આપણે આરએનએની કમ્પેરિઝનમાં. ઓકે, ચાલો. તો ઉદ વિકાસ થયો છે ને એટલે પહેલાં આરએનએ બન્યું છે. બરાબર છે? જે અનસ્ટેબલ ધીરે ધીરે. હવે આરએનએ જે છે એના કામ જ શું છે? આરએનએ મોટે ભાગે કામ શું કરે? આરએનએ જે છે એના કામ શું છે? મેઇનલી તમે જો એ એમઆરએનએ છે, સંદેશાવાહક આરએનએ કહેવાય. શું કહેવાય? સંદેશાવાહક આરએનએ, એમઆરએનએ. એ શું કામ કરે? ડીએનએ જે છે એના ઉપરથી માહિતી જે છે એમઆરએનએ થ્રુ પ્રોટીન બનવા માટેનું કામ કરે. શું કરે? પ્રોટીન બનાવવા માટેનું કામ. એટલે એ કામ કરશે. પછી જો બીજો આરએનએ તમે જો ટીઆરએનએ, જેને અનુકૂલ આરએનએ કહેવાય, એડેપ્ટર આરએનએ, ટીઆરએનએ કહીએ આપણે. એ શું કરે? જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી હોય તો બધા એમિનો એસિડને રિબોઝોમ ઉપર લાવવાનું કામ કોણ કરે? ટીઆરએનએ કરે. શું કરે? પછી રિબોઝોમલ આરએનએ, એ રિબોઝોમના બંધારણમાં હોય એટલે પ્રોટીન સંશ્લેષણનું કામ. ટૂંકમાં ત્રણ આરએનએ જે છે ક્યાંક ને ક્યાંક બધી કોની પ્રક્રિયામાં સંકળાયેલા છે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં સંકળાયેલા છે. કઈ પ્રક્રિયામાં સંકળાયેલા છે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં એ સંકળાયેલા છે. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે આરએનએ આ બધા કામ કરે છે. પછી તમને ખ્યાલ હશે આદિકોષ કેન્દ્રીયમાં અમુક આરએનએ જે છે, જેમ કે 23S આરએનએ. કયો આરએનએ? 23S આરએનએ, જે ઉત્સેચક તરીકેનું કામ કરે, જેને આપણે કહીએ રિબોઝાઇમ. જેને શું કહેવામાં આવે? રિબોઝાઇમ. ઓકે. હવે એકચ્યુઅલી આ જે છે ન્યુક્લિક એસિડ છે. બરાબર? આ કોઈ પ્રોટીન નથી. નોર્મલી બધા ઉત્સેચકો કેવા હોય? પ્રોટીન હોય. કેવા હોય? પ્રોટીન. પણ આરે આ પ્રોટીન છે નહીં, આ ન્યુક્લિક એસિડ છે. શું છે? ઓકે. એટલે આરે ઉત્સેચક એટલે ઉત્પ્રેરક તરીકેનું કામ કરે છે. હવે જે ઉત્પ્રેરક ઉત્સેચક તરીકેનું કામ કરતો હોય એટલે અનસ્ટેબલ હોય. કેવું હોય? અનસ્ટેબલ. એ કોઈ દિવસ સ્થાયી હોય નહીં, કેમિકલી સ્ટેબલ હોય નહીં. બરાબર? તો આ બધું કામ એ કરે. બરાબર? તો આટલું તમે નોટ કરી લો. હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે જો કે બીજું એક ગુણધર્મ કે ડીએનએ કેવી વસ્તુ છે કે એ જે છે એ અચલ રહે, એ બદલાય નહીં. જેમ કે એ કોઈ ઉંમર એના ઉપર ઇફેક્ટ ના કરે. એવું ના કે નાની ઉંમરમાં ડીએનએનું પ્રમાણ ઓછું હોય, જેમ જેમ ઉંમર વધતી જાય એમ ડીએનએનું પ્રમાણ વધતું જાય. એવું હોતું નથી. એ સ્ટેબલ હોય. બરાબર? એની અંદર કે જે ઉંમર છે, શારીરિક પરિસ્થિતિ છે, ચયાપચયિક દર છે, એનાથી ડીએનએને કશું જ અસર થશે નહીં. એવું નહીં કે વધારે ખોરાક લેવાથી ડીએનએ વધી જશે, ખોરાક ઓછો લેવાથી ડીએનએ ઘટી જશે, કે એને પોષણ આપવાથી વધારે એનું પ્રમાણ થશે. એવું થશે નહીં. ઓકે. એટલે કોઈ પણ ઉંમર, ચયાપચયિક પરિસ્થિતિ, શારીરિક પરિસ્થિતિ, ઓકે, એ ડીએનએને અસર કરશે નહીં.
બરાબર, એ સ્ટેબલ રહેશે. કેવું રહેશે? એનું પ્રમાણ એટલું ને એટલું જળવાઈ રહે. ઓકે, ચલો બીજું કે ડીએનએ જે છે એના કરતાં આરએનએમાં જે રિપેરિંગ પ્રોસેસ જે છે એ ઝડપથી થાય. બરાબર, કારણ કે કેવું છે કે જે ડીએનએ જે છે, બરાબર, એની અંદર કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગ હોય. સામે જે બેઝ પેરિંગ હોય, બરાબર, જેમ કે અહીંયા એડિનિન હોય તો અહીંયા થાઇમિન હોય, અહીંયા ગ્વાનિન હોય તો સાઇટોસિન છે, અહીંયા જી હોય તો સી હોય, ટી હોય તો એ હોય. કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગના કારણે એનું રિપેરિંગ કેવું થાય? ઝડપથી થાય. કેવું થાય? ઝડપથી થાય. જે આરએનએમાં એટલું બધું જોવા મળતું નથી. એટલે પૂરકતાનો જે સિદ્ધાંત છે, કોમ્પ્લિમેન્ટરી બેઝ પેરિંગનો જે સિદ્ધાંત છે, એના કારણે એનું જે સમારકામ જે છે, રિપેરિંગ પ્રોસેસ જે છે એમાં ખૂબ જ ઝડપથી થાય છે. ઓકે, હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જે છે મિશેલ્સન અને સ્ટાલનો પ્રયોગ, ઓકે, એ આપણે જોઈએ. હવે આપણો જે હવે નેક્સ્ટ આખો ટોપિક જે સ્ટાર્ટ થાય છે, બરાબર, આપણે જે સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ, એ તમને ખ્યાલ હશે. સેન્ટ્રલ ડોગમા પ્રોસેસ કોને કહેવાય? કે ડીએનએ જે છે એનું સ્વયંજનન થાય. શું થાય? સ્વયંજનન. બરાબર, એટલે ડીએનએ એના જેવી જ નવી કોપી બનાવે એને રેપ્લિકેશન કહેવાય, સ્વયંજનન. પછી એ ડીએનએ જે છે એમાંથી એમઆરએનએ બને. શું બને? એમઆરએનએ. એને આપણે પ્રત્યાંકન કહેવાય. શું કહેવાય? પ્રત્યાંકન. અને એમઆરએનએ જે છે એમાંથી પ્રોટીન બને. શું બને? પ્રોટીન, જે આપણે પોલીપેપ્ટાઇડ કહો અથવા પેપ્ટાઇડ કહો. આ પ્રક્રિયાને ટ્રાન્સલેશન અથવા શું કહેવાય? ભાષાંતરણ. શું કહેવામાં આવે? ભાષાંતરણ. એની અંદરથી આપણે સૌથી પહેલું આ જોવાનું છે કે ડીએનએ સ્વયંજનન. શું જોવાનું છે? ડીએનએ સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન. ઓકે, હવે ડીએનએ રેપ્લિકેટ થાય એટલે ડીએનએ જે છે પોતાના જેવી જ એક નવી કોપી તૈયાર કરે. ડીએનએ જે છે પોતાના જેવી જ એક નવી કોપી તૈયાર કરે. ફોર એક્ઝામ્પલ, આ ડીએનએ છે. આપણે હવે સિમ્પલ રીતે આને દર્શાવી દઈએ. બરાબર, આ રીતના ડ્રો ના કરે પણ આપણે કોન્સેપ્ટ, આ ડીએનએ છે. બરાબર, ડીએનએમાં તમને ખ્યાલ છે એક શૃંખલા જે છે એની ધ્રુવીયતા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય, બીજી હોય 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ. ઓકે, હવે જ્યારે એનું સ્વયંજનન થાય એટલે એના જેવી જ એક બીજી કોપી તૈયાર કરે. એના જેવી જ એક બીજી કોપી તૈયાર કરે. બરાબર, એના જેવું જ એક નવું ડીએનએ બનાવશે. ખ્યાલ આવે છે? આને કહેવાય ડીએનએ સ્વયંજનન. શું કહેવામાં આવશે? ડીએનએ સ્વયંજનન. ઓકે, હવે આ છે પિતૃ ડીએનએ. આ શું છે? પિતૃ ડીએનએ. અને આ બંને શું છે? બાળ ડીએનએ. આ શું છે? બાળ ડીએનએ. આપણે હવે આને થોડી બ્લેક કલરથી દર્શાવીએ કે આજે ધારો કે ઓકે, હવે જે વોટસન અને ક્રિક, કયા વૈજ્ઞાનિકો? વોટસન અને ક્રિક. એ વૈજ્ઞાનિકે એવું કીધું કે ડીએનએ જે છે એનું સ્વયંજનન અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે થાય. કઈ પ્રણાલી પ્રમાણે? અર્ધ રૂઢિગત પ્રણાલી. સેમી કન્ઝર્વેટિવ નેચર કહેવાય. ઓકે, હવે જો અર્ધ રૂઢિગત પ્રણાલી કોને કહેવાય? પહેલાં તો ધારો કે આ પિતૃ ડીએનએ છે એમાંથી જે નવા ડીએનએ બન્યો, ડીએનએ ડબલ થયું. બરાબર છે? તો જે નવું ડીએનએ છે ને એમાં 50% પિતૃ ડીએનએ હોય ને 50% નવું હોય. ધારો કે આ નવું ડીએનએ છે તો આની અંદર આ 50% જે છે એ પિતૃ ડીએનએ છે. એટલે એક શૃંખલા પિતૃ ડીએનએની હશે અને આ બીજી શૃંખલા જે છે નવી બનેલી છે. તો અર્ધ રૂઢિગત 50% નવું બને છે અને 50% જૂનું છે. તો એને કહેવાય અર્ધ રૂઢિગત પ્રણાલી. શું કહેવામાં આવે? અર્ધ રૂઢિગત
એટલે જે પણ બાળ ડીએનએ જે છે હાઇબ્રિડ કહેવાય, સંકરિત ડીએનએ કહેવાય. એનું ડીએનએ કેવું કહેવાય? હાઇબ્રિડ. 50% પેરેન્ટલ છે, 50% નવું છે. તો આ કોન્સેપ્ટ આપ્યો વોટસન અને ક્રિકે 1900. એટલે વોટસન અને ક્રિકે ઓલરેડી ડીએનએનું ડબલ હેલિકલ મોડલ્સ શોધી દીધું. આમાં બેઝ પેરિંગ ને એ બધું એનાલિસિસ કર્યા પછી એમને તત્કાલ એ પણ કીધું કે ભાઈ ડીએનએનું સ્વયંજનન થાય છે એ કઈ પદ્ધતિને ફોલો કરે છે? અર્ધ રૂઢિગત પ્રણાલી. પણ એનું કોઈ પ્રાયોગિક સાબિતી આપી શક્યા નહોતા. તો જે બીજા બે સાયન્ટિસ્ટ હતા મિશેલ્સન અને સ્ટાલ 1958ની અંદર આ પ્રયોગ જે છે કે ડીએનએ અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે જ વિભાજન પામે છે એવું એમણે સાબિત કર્યું. તો હવે આપણે એ પ્રયોગ જોઈએ. હા ભાઈ, તો તમને પૂછાય કે અર્ધ રૂઢિગત પ્રણાલી કોણે આપી? તો વોટસન અને ક્રિક. સાબિત કોણે કર્યું? તો મિશેલ્સન અને સ્ટાર. તો જે અર્ધ રૂઢિગત પ્રણાલી જે છે કોની? ડીએનએ સ્વયંજનનની, એનો પ્રાયોગિક પુરાવો જે છે, બરાબર છે, એ કયા વૈજ્ઞાનિકે આપ્યો? 1958માં મેથ્યુ મિશેલ્સન અને સ્ટાર. આ બંને વૈજ્ઞાનિકોએ આપ્યું. બરાબર, મિશેલ્સન અને સ્ટાલ પ્રયોગ કહેવાય. હવે એની અંદર એમણે શું કર્યું? એમણે ઈ કોલાઈ બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? ઈ કોલાઈ એટલે ઇશેરિશિયા કોલાઈ. આ આદિકોષ કેન્દ્રી છે, બેક્ટેરિયા છે. ઓકે, ચાલો. એમણે હેવી આઇસોટોપ અને લાઇટ આઇસોટોપનો ઉપયોગ કર્યો. બરાબર, નાઇટ્રોજનના જે ભારે આઇસોટોપ જેને 15N અને જે હળવો આઇસોટોપ એને 14N નો ઉપયોગ કર્યો. બરાબર છે. રેડિયો એક્ટિવનો ઉપયોગ કર્યો ને અહીંયા આઇસોટોપનો ઉપયોગ કરવામાં આવ્યો. બરાબર. નોર્મલી ધારો કે આનું આપણે સેન્ટ્રીફ્યુગેશન કરો, બરાબર છે, તો જે ભારે હોય એ નીચે જમા થાય અને હળવો હોય એ ક્યાં જમા થાય? એ ઉપર આવે. ક્યાં આવે? ઉપર. બરાબર. ધારો કે આને આપણે સેન્ટ્રીફ્યુગેશન કરો, બરાબર છે, એને ગોળ ગોળ હલાવવામાં આવે તો આ ભારે હશે એ નીચે જમા થાય. ઓકે, હવે આપણને ખ્યાલ છે તો એની અંદર એણે કયા સિદ્ધાંત ઉપર કામ કર્યું? બરાબર છે. તો જે પણ ઈ કોલાઈ બેક્ટેરિયા હોય, બરાબર છે, એનું ડીએનએ, હવે ડીએનએમાં શું હોય? નાઇટ્રોજન બેઝ. શું હોય? નાઇટ્રોજન બેઝ. ઓકે, ચાલો. હવે એણે શું કર્યું? ધારો કે આ એક પેટ્રી ડીશ છે, બરાબર. આની અંદર આ સંવર્ધન માધ્યમ છે. શું છે? સંવર્ધન માધ્યમ. આની અંદર એણે નાઇટ્રોજનના સોર્સ તરીકે, અહીંયા નાઇટ્રોજનના સ્ત્રોત તરીકે એણે શું રાખ્યું? અમોનિયમ ક્લોરાઇડ. શું રાખ્યું? અમોનિયમ ક્લોરાઇડ. ઓકે, આની અંદર આ બેક્ટેરિયા છે. આની અંદર આ શું છે? બેક્ટેરિયા. બરાબર. ઓકે, હવે અહીંયા જે એણે નાઇટ્રોજનનો સોર્સ રાખ્યો એ હેવી આઇસોટોપ રાખ્યો. કેવો રાખ્યો? હેવી આઇસોટોપ. હવે સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયા શું થશે? ડબલ થશે. એટલે એનું ડીએનએ પણ ડબલ થશે. એની અંદર બેક્ટેરિયા ડબલ થશે, એનું ડીએનએ પણ ડબલ થશે. હવે જે નવા બેક્ટેરિયા બને છે એમાં ડીએનએ પણ નવું બનવાનું. તો જે નવું ડીએનએ બનશે એટલે આમાં નાઇટ્રોજન બેઝ જે છે એની અંદર જે નાઇટ્રોજનના સોર્સ તરીકે અહીંયા શું ઉપયોગ થાય? આ હેવી આઇસોટોપનો ઉપયોગ થશે. શું થશે? એટલે જે નવા ડીએનએ બને છે, જે નવા ડીએનએ બને છે એની અંદર હેવી આઇસોટોપ આવી જાય. શું આવી જાય? તો આવું એણે ચલાવી રાખ્યું. એક ટાઈમ એવો હોય કે બધા
આની અંદર હેવી આઇસોટોપ થઈ ગયા. પછી એણે શું કર્યું? એનું સેન્ટ્રીફ્યુગેશન કરવું પડે. સીઝિયમ ક્લોરાઇડ CaCl, આને કહેવાય સીઝિયમ ક્લોરાઇડ. આની અંદર શું કરવું પડે? એક ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે આ રીતે, એની અંદર સીઝિયમ ક્લોરાઇડ સોલ્યુશન લેવાનું. શું લેવાનું? સીઝિયમ ક્લોરાઇડ. પછી આ બેક્ટેરિયા જે છે એની અંદર નાખવાના. બરાબર છે. પછી એનું સેન્ટ્રીફ્યુગેશન કરવાનું. શું કરવાનું? સેન્ટ્રીફ્યુગેશન. એનું શું કરવાનું? સેન્ટ્રીફ્યુગેશન. સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવશે એટલે શું થશે કે જે હેવી આઇસોટોપ હશે, કારણ કે આ બેક્ટેરિયાની અંદર તો 15N છે. શું છે? 15N. એટલે હેવી આઇસોટોપ હશે એટલે એ ક્યાં જમા થશે? નીચે જમા થશે. ક્યાં જમા થશે? નીચે. બરાબર. ચાલો, તો આ એક મેથડ છે. બરાબર. હવે આ જે છે એમાં પ્રાયોગિક રીતે એમણે કઈ રીતના એપ્લાય કર્યું. હવે ધારો કે આ બધા બેક્ટેરિયા જે છે એની અંદર નાઇટ્રોજન કયો છે? 15N એમોનિયમ ક્લોરાઇડ. હવે શું કરે? આ જે બેક્ટેરિયા છે એને વિકાસ કરાવે 14 એમોનિયમ ક્લોરાઇડ. લાઇટ આઇસોટોપ નાઇટ્રોજન યુક્ત માધ્યમમાં વિકાસ કરાવે. ઓકે. તો હવે શું થશે? કે જે બેક્ટેરિયા હતા, બરાબર, આ રીતે શરૂઆતમાં, હવે એ ડબલ થશે. ધારો કે આર્યો ડબલ થાય છે, આ બે બેક્ટેરિયા બને, અહીંયા પણ આ બે બને. તો જે નવા બેક્ટેરિયા બને છે એમાં જે નવું DNA બનશે એમાં નાઇટ્રોજન કયો આવશે? 14N લાઇટ આઇસોટોપ વાળો આવશે, કારણ કે સંવર્ધન માધ્યમ કયું છે? 14N એમોનિયમ ક્લોરાઇડ. ઓકે. પછી એનું સેન્ટ્રીફ્યુગેશન કરે સીઝિયમ ક્લોરાઇડની મદદથી, અને પછી એમાં શું જોવા મળે? તો એમાં એને હાઇબ્રિડ બેન્ડ જોવા મળે. કેવો જોવા મળે? હાઇબ્રિડ બેન્ડ. એટલે કે જો ધારો કે આ જે DNA હતો પહેલાં, એક કેવો હતો? 15N 15N. કેવો હતો? 15N 15N. બરાબર. હેવી આઇસોટોપ વાળો હતો. કેવો હતો? કારણ કે એનું હેવી આઇસોટોપ છે. પણ જ્યારે હવે એને 14N માધ્યમમાં ગ્રોથ કરાવો એટલે DNA તો રેપ્લિકેટ થાય, એટલે બંને શૃંખલાઓ શું થાય? અલગ પડે. બંને શૃંખલાઓ શું થાય? અલગ પડે. હવે અલગ પડ્યા બાદ નવી શૃંખલા બને. અલગ પડ્યા બાદ નવી શૃંખલા બને. હવે નવી શૃંખલા જે છે, ચાલો અલગ પડેલી શૃંખલા 15N 15N. બરાબર. અલગ પડ્યા બાદ જે નવી શૃંખલા બનશે એ તો 14N વાળી. તો અહીંયા હવે કઈ આવે? 14N. કારણ કે નવી શૃંખલામાં નાઇટ્રોજનનો સ્ત્રોત જે છે 14N આવશે. ખ્યાલ આવે? તો આ કેવું કહેવાય? હાઇબ્રિડ કહેવાય. કેવું કહેવાય? હાઇબ્રિડ. તો પછી એ બેન્ડ કેવો મળે? ના તો એકદમ ઉપર મળે, ના તો એકદમ નીચે મળે, મિડલમાં મળે. 15N 14N. કેવો મળે? 15N 14N. બરાબર. ઓકે. તો આ બેઝિક કોન્સેપ્ટ છે. હવે આપણે એનો પ્રયોગ તરફ જઈએ. બરાબર. ઓકે. તો આ જે મિશેલ્સન અને સ્ટાલ જે છે એનો એકચ્યુઅલ પ્રયોગની મેથડ જે છે હવે આપણે ચાલો, એના પ્રયોગની અંદર તમને ખ્યાલ છે કે શરૂઆતમાં જે આપણે બેક્ટેરિયાને કયા માધ્યમમાં વિકાસ કરાયા હતા? એણે 15N. કેમાં? 15N. ધારો કે આ DNA છે. બરાબર. ઓકે. એની શૃંખલામાં અત્યારે નાઇટ્રોજનનો સ્ત્રોત કયો છે? 15N. કયો છે? ઓકે. આપણે એનું સેન્ટ્રીફ્યુગેશન કરો. બરાબર છે. ગુરુત્વાકર્ષણ, સેન્ટ્રી, જે ગ્રેવિટેશનલ ફોર્સ. બરાબર છે. ઓકે. અહીંયા સીઝિયમ ક્લોરાઇડ સોલ્યુશનથી એનું શું કરવામાં આવે? સેન્ટ્રીફ્યુગેશન. એનાથી એનું DNA અલગ કરવામાં આવે. ઓકે. તમે એનું DNA અલગ કરે, ધારો કે ટેસ્ટ ટ્યુબ જે છે એની અંદર સેન્ટ્રીફ્યુગેશન બાદ, બરાબર છે,
આખી ટેસ્ટ ટ્યુબ છે. તો આમાં બંને હેવી આઇસોટોપ છે. તો અહીંયા ડીએનએ બેન્ડ આપણને ક્યાં મળશે? નીચેની બાજુ મળશે. કઈ બાજુ મળશે? નીચેની બાજુ. 15N 15N. બરાબર. કારણ કે આપણે જે પણ બેક્ટેરિયા છે, બરાબર, મિશેલ્સન અને સ્ટાલે શું કર્યું? શરૂઆતમાં જે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એમાં નાઇટ્રોજનનો સ્ત્રોત શું રાખ્યો? 15 અમોનિયમ ક્લોરાઇડ. કેવો માધ્યમ રાખ્યો? 15 અમોનિયમ ક્લોરાઇડ. બરાબર. તો એને સતત અમુક પેઢી સુધી એ જ આપ્યું. તો સ્વાભાવિક છે એની બધી શૃંખલાઓમાં 15 અમોનિયમ ક્લોરાઇડ એટલે કે હેવી આઇસોટોપ આવી ગયું. બરાબર. હવે એણે શું કર્યું? આપણને ખ્યાલ છે ઈ કોલાઈ બેક્ટેરિયા છે કેટલા મિનિટે ડબલ થાય છે? આપણે ઓલરેડી આ ભણાવ્યું છે કોષ ચક્ર અને કોષ વિભાજનમાં. કોઈ જણાવશે? ઈ કોલાઈ બેક્ટેરિયા 20 મિનિટમાં ડબલ થાય. કેટલી મિનિટમાં? 20 મિનિટ. હવે એણે શું કર્યું? કે જે આ બેક્ટેરિયા હતા, બરાબર છે, એને લાઇટ આઇસોટોપવાળા માધ્યમમાં વિકાસ કરાય. કેવા માધ્યમમાં? લાઇટ આઇસોટોપ. અને 20 મિનિટ બાદ એનું ફરીથી સેન્ટ્રીફ્યુગેશન કર્યું. 20 મિનિટ બાદ એનું શું કર્યું? ફરીથી સેન્ટ્રીફ્યુગેશન. હવે તમને ખ્યાલ છે શું થશે? કે જ્યારે બેક્ટેરિયા ડબલ થાય, બરાબર, એટલે ડીએનએ ડબલ થવાનું, એટલે બંને શૃંખલાઓ શું થાય? અલગ પડે. બંને શૃંખલાઓ શું થાય? અલગ પડે. ધારો કે આ બંને શૃંખલાઓ શું થઈ? અલગ પડી. બરાબર. આ કઈ છે? 15N હેવી આઇસોટોપવાળી છે. ઓકે. એમાં તો નાઇટ્રોજનનો સ્ત્રોત એ હતો. હવે જે નવી શૃંખલાઓ બનશે એમાં નાઇટ્રોજન કયો આવશે? 14N. કારણ કે નવી શૃંખલાઓને તો આપણે 15N માધ્યમમાં ગ્રોથ કરાવી જ નથી. હવે કયા? લાઇટ આઇસોટોપ. તો જે નવી શૃંખલાઓ બનશે એમાં નાઇટ્રોજનનો સ્ત્રોત જે છે એ 14N આવી જશે. કયો આવી જશે? 14N. ખ્યાલ આવે છે? આ ડીએનએ ડબલ થયું. શું થયું? ડીએનએ ડબલ થયું. આનું પણ આપણે સેન્ટ્રીફ્યુગેશન કરો. બરાબર. સીઝિયમ ક્લોરાઇડની મદદથી. ઓકે. અને આની અંદર તમને શું મળશે? કઈ રીતના આખી મળશે? બરાબર. જે ટેસ્ટ ટ્યુબ જે છે આપણે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે છે એનાથી તમે ડીએનએનું અલગીકરણ કરો. બરાબર. ઓકે. તો આ રહ્યું હાઇબ્રિડ મળ્યું. કેવું મળ્યું? હાઇબ્રિડ. ના તો આપણને એકદમ લાઇટ આઇસોટોપ મળ્યું, ના એકદમ હેવી આઇસોટોપ વાળું. આપણને કેવું મળ્યું? હાઇબ્રિડ. હાઇબ્રિડ જે છે એટલે ના તો એકદમ એ ઉપર આવશે, ના તો એકદમ કેવું આવશે? નીચે. બરાબર. તો 15N 14N. એનો મતલબ એક શૃંખલા 15N વાળી છે અને બીજી શૃંખલા 14N વાળી છે. ઓકે. તો પહેલી જનરેશન બાદ આ પરિસ્થિતિ મળી. હવે ધારો કે બીજી 20 મિનિટ બાદ, એટલે કે 20 ને 20 એટલે હવે 40 મિનિટ બાદ આપણે 40 મિનિટ બાદ શું થાય છે? બરાબર. ઓકે. 40 મિનિટ બાદ ફરી પાછા ડીએનએ ડબલ થશે. ધારો કે આ છે એનું ડબલ થાય. તો આની બધી શૃંખલાઓ અલગ પડે. માધ્યમ તો હજુ કયું છે આપણે? 14 અમોનિયમ ક્લોરાઇડ. લાઇટ આઇસોટોપવાળા માધ્યમમાં, નોર્મલ માધ્યમમાં આપણે ગ્રોથ કરાવવાનું છે. ઓકે. ચાલો હવે ધારો કે આ બંને શૃંખલાઓ અલગ પડી. કઈ શૃંખલાઓ? એક હતી આ 15N. બરાબર. ઓકે. બીજી કઈ હતી? 14N. બરાબર. બરાબર. આ શૃંખલા અલગ પડી. ઓકે. હવે શું થાય? નવી શૃંખલા બનશે. બરાબર. એ કઈ બનશે? 14N વાળી. કઈ બનશે? હવે આપણે થોડું આને આ રીતે દર્શાવી દઈએ. આની અંદર આ નવી શૃંખલા બને છે. નવી શૃંખલામાં નાઇટ્રોજનનો સ્ત્રોત કયો આવશે? 14N. કારણ કે અહીંયા આપણે આ સ્ત્રોત ઉપયોગ કરે છે. ઓકે. અહીંયા પણ
નવી શૃંખલા કઈ બનશે? फोर्टीन एन वाली कई बनसे? 14n कई बनसे? 14n बराबर ख्याल आवे छे? तो 14n 14n थी केवी थी? 14n एक तो ऑलरेडी हती ज आर्या अने बीजी नवी बनी ए पण कई बने छे? 14n। ओके चलो हवे आपणे आगळ जोईए। धारो के आ श्रृंखलाओ पण ए ज रीतना अलग पड़े छे। तो 14n हती। हवे नवी श्रृंखला जे संश्लेषण थाय छे ए पण 14n कई छे बराबर। धारो के आ नवी छे એટલે આપણે આને થોડું આ રીતે દર્શાવી લે તમને અહીંયા પણ ધારો કે આ નવી છે તેને આ રીતે દર્શાવે બરાબર। બીજી જે છે આમાં પણ આ જ રીતે ધારો કે આ 15n હવે આ નવી શ્રૃંખલા જે બનશે આ 15n હતી નવી શ્રૃંખલા છે એ કઈ બનશે? 40n કઈ બનશે? 14n એટલે બે ડીએનએમાંથી કેટલા થયા? બીજી પેઢી પછી આ પ્રથમ પેઢી ફર્સ્ટ જનરેશન અને આ બીજી પેઢી સેકન્ડ જનરેશન। ઓકે હવે આનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે ઓકે તો એમાં આપણને શું પ્રાપ્ત થશે બરાબર? જે સેકન્ડ જનરેશન છે એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે सीजियम क्लोराइड की मदद थी। कोनी मदद थी? डेंसिटी ग्रेडियंट सीजियम क्लोराइड। तो आपने तमे जो अब आर्यु आ केवुं कहेवाय? आ लाइट आइसोटोप कहेवाय। केवा कहेवाय? आ पण केवुं कहेवाय? लाइट कहेवाय। ज्यारे आ केवुं कहेवाय? हाइब्रिड कहेवाय। हवे हाइब्रिड क्या मळे? वच्चे मळे। हाइब्रिड क्या मळे? वच्चे बराबर। तो आ हाइब्रिड मळ्युं 15n। बीजो पण आपणे एक बेंड मळशे लाइट आइसोटोप वाळो। कयो मळशे? लाइट आइसोटोप वाळो बराबर। लाइट आइसोटोप छे एने आपणे ब्लू थी दर्शावीए। अहींया दर्शावी बराबर। हवे आपणे पेलो हेवी आइसोटोपनो बेंड जे छे अहींया मळतो નથી। ઓકે ખ્યાલ આવે છે? હવે તમે જો એની આગળ જઈશું બરાબર છે એટલે ધીરે ધીરે એની અંદર હાઇબ્રિડ જે છે એનું પ્રમાણ કેટલું થાય છે એ આપણે જોઈએ બરાબર। જેમ કે અહીંયા હાઇબ્રિડ જે છે કેટલા ટકા છે? 100% પહેલી પેઢી બાદ हाइब्रिडનું પ્રમાણ કેટલું છે? 20 મિનિટ બાદ 100% છે। કેટલા ટકા છે? કારણ કે બધા કેવા છે? હાઇબ્રિડ। આ સંકરિત ડીએનએ કહેવાય। કેવું કહેવાય? હાઇબ્રિડ ડીએનએ। હવે આની અંદર અર્ધરૂઢિગત પ્રણાલી તમને કઈ રીતના ખ્યાલ આવે કે જે નવો ડીએનએ બને છે એમાં એક શૃંખલા પિતૃની છે એટલે કે 15n વાળી છે અને એક શૃંખલા નવી બને છે એટલે 14n વાળી છે। આની અંદર પણ જો જે નવો ડીએનએ બને છે એમાં એક શૃંખલા પિતૃ છે બરાબર। જેમ કે આ 15n છે તો 15n બરાબર। આ 14n છે તો 14n ને નવી શૃંખલા જે છે આમાંથી એટલે 50% પિતૃ ડીએનએ છે ને 50% નવો ડીએનએ છે। ઓકે એ વસ્તુ અહીંયા તમારે જોવાની છે। તો પ્રથમ પેઢી બાદ હાઇબ્રિડ કેટલા મળ્યા? 100%। હવે બીજી પેઢીમાં હાઇબ્રિડ કેટલા મળે છે? 40 મિનિટ બાદ તમે જો તો દેખો 4 છે એમાંથી હાઇબ્રિડ કેટલા મળ્યા? 2। તો હવે હાઇબ્રિડ કેટલા થઈ ગયા? 50%। હાઇબ્રિડ કેટલા થઈ ગયા? 50%। ખ્યાલ આવે છે? હવે ધારો કે આપણે 40 છે, હવે 60 મિનિટ પછી ચેક કરશો તો હાઇબ્રિડ કેટલું થઈ જશે? 60 મિનિટ બાદ જે હાઇબ્રિડ જે છે એના 25% થઈ જશે। કેટલા ટકા થઈ જશે? 80 મિનિટ બાદ 12.5% થઈ જશે। કેટલા થઈ જશે? 12.5%।
હાઇબ્રિડનો રેશિયો ઘટશે. ઓકે, તો આ છે મિશેલ્સન અને સ્ટાલ. એનાથી સાબિત થઈ ગયું કે જે ડીએનએ જે છે અર્ધ રૂઢિગત પ્રણાલી પ્રમાણે જ વિભાજન પામે છે. હવે એક્ઝામની અંદર કઈ રીતના પ્રશ્ન પૂછાય, બરાબર. હવે આપણે શરૂઆતમાં જે આ હેવી આઇસોટોપવાળું ડીએનએ લીધું, બરાબર છે, અને એને પછી આપણે લાઇટ આઇસોટોપવાળા માધ્યમમાં ગ્રોથ કરાવ્યું, બરાબર. પણ હવે તમને એમ કે તમારી જોડે હાઇબ્રિડ ડીએનએ છે. કેવો ડીએનએ છે? હાઇબ્રિડ. હાઇબ્રિડ એટલે હાઇબ્રિડ ડીએનએ એટલે એક 15N હોય ને બીજું શું હોય? 14N, બરાબર છે. એને તમે એમ કે ભાઈ હવે એને લાઇટ આઇસોટોપ માધ્યમમાં ગ્રોથ કરાવો એટલે 14Nમાં ગ્રોથ કરાવો તો આટલી પેઢી પછી એમાં શું મળશે, આટલી પેઢી પછી એમાં શું મળશે. આપણે જસ્ટ એક એક્ઝામ્પલ આપીએ. જેમ કે હાઇબ્રિડ ડીએનએ છે, બરાબર. હવે એક પેઢી બાદ એને એટલે 15N ઓકે, કેવા માધ્યમમાં વિકાસ કરાયો? 14Nમાં. શેમાં કરાયો? તો નવી શૃંખલા બનશે, એ પણ કેવી બનશે? 14N. અહીંયા હાઇબ્રિડ ડીએનએ છે, બરાબર. ઓકે, તો અહીંયા પણ 14N. તો જો એક પેઢી બાદ તમને શું મળે છે? 50% હાઇબ્રિડ મળ્યું. કેટલા ટકા? 50% હાઇબ્રિડ મળ્યું, બરાબર. અને 50% જે છે એ હળવા આઇસોટોપવાળા મળ્યા. કેવા મળ્યા? હળવા આઇસોટોપ. એના પછી બીજી પેઢીમાં તો તમારે એ રીતના ચેક કરી દેવાનું, બરાબર છે. તો આ રીતના રેશિયો જે છે અલગ અલગ રીતે પૂછાઈ શકે છે કે આટલી પેઢી પછી શું થાય, આટલી પેઢી પછી શું થાય. તો એક્ઝામ ઓરિએન્ટેડ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અને આની અંદર એક ખાસ કે જે આ સેન્ટ્રીફ્યુગેશન પ્રોસેસ શું છે કે જે આઇસોટોપ હોય લાઇટ અને જે હેવી આઇસોટોપ, બરાબર. અહીંયા કોઈ રેડિયો એક્ટિવ નાઇટ્રોજનનો ઉપયોગ કરેલો નથી. હવે આવી જ રીતના બીજા બે સાયન્ટિસ્ટ હતા, એમણે પણ આ જ રીતના પ્રયોગ કરેલો, બરાબર. એની અંદર એમણે જે એક વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલો, વિસિયા ફાબા. કઈ વનસ્પતિ ઉપર પ્રયોગ કરેલો? વિસિયા ફાબા. ઓકે, એની અંદર એમણે રેડિયો એક્ટિવ થાઇમીનનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? રેડિયો એક્ટિવ થાઇમીન. ઓકે, આ થોડું રંગસૂત્રો રિલેટેડ હતું, બરાબર છે. અને વિસિયા ફાબા અથવા તો ફાબા બીન્સ કહેવાય, બરાબર. હવે આની અંદર જેમ પહેલાં હેવી અને લાઇટ આઇસોટોપનો ઉપયોગ કર્યો એમ અહીંયા જે રેડિયો એક્ટિવ, તો એમાં શું છે કે જે પણ રંગસૂત્રો હતા, બરાબર, ફોર એક્ઝામ્પલ આ રેડિયો એક્ટિવ છે, ત્યારે રેડિયો એક્ટિવ થાઇમીન છે. કેવા છે? રેડિયો એક્ટિવ થાઇમીન. આ જોડીમાંના રંગસૂત્રો છે. ઓકે, હવે જ્યારે એનું રેપ્લિકેશન થાય, બરાબર, આનું શું થાય? રેપ્લિકેશન, બરાબર. એટલે જે નવું ડીએનએ બને. શું બને? નવું ડીએનએ બને. એટલે આ રીતે જોવા મળશે. ટૂંકમાં પહેલાં જેવું જ, પણ અહીંયા એમને એ રીતે ખ્યાલ આવી ગયો.
બરાબર. એટલે અહીંયા તમને કોન્સેપ્ટ એક ખ્યાલ આવી જવો જોઈએ કે જે નવું ડીએનએ બને છે, બરાબર છે, એ પેલું એની અંદર રેડિયો એક્ટિવ થાઇમિન હશે નહીં. આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધારો કે આ ડીએનએ છે, બરાબર, આ રંગસૂત્ર છે, આ એની અંદર એની રંગસૂત્રિકા છે. શું છે? રંગસૂત્રિકા. રંગસૂત્રિકાની અંદર શું હોય? ડીએનએ હોય. શું હોય? ડીએ. હવે આને રેડિયો લેબલ કરી દીધો રેડિયો એક્ટિવ થાઇમિનથી. શેનાથી? રેડિયો એક્ટિવ થાઇમિન. થાઇમિનને રેડિયો લેબલ કરી દીધું. ઓકે. હવે નોર્મલી એસ તબક્કામાં શું થાય? ડીએનએ ડબલ થાય. ડીએનએ શું થાય? ડબલ થાય. એટલે આના જેવી નવી રંગસૂત્રિકા બનાવે. આના જેવી શું કરે? નવી રંગસૂત્રિકા બનાવે. બરાબર. ઓકે. હવે ધારો કે આર્યો આગળ જશે તો આર્યો સેપરેટ થશે. બરાબર. આર્યો ધારો કે સેપરેટ થયું. આ બ્લુ કલર છે આપણે રેડિયો એક્ટિવ છે. શું છે? રેડિયો. હવે નવું બનશે. આપણે નવું જે છે એને બ્લેકથી જ દર્શાવીએ. એટલે આમાં પણ જો જે નવું બને છે એમાં 50% પિતૃ ડીએનએ છે અને 50% કેવું છે? નવું બનતું ડીએનએ છે. તો આ વસ્તુ તમારે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાની. બરાબર. તો જે આ વિસિયા ફાબા જે છે એના ઉપરનો પ્રયોગ જે છે જે ટેલર નામના સાયન્ટિસ્ટે કર્યો 1957માં. બરાબર. એમણે જે ખાસ કરીને વિસિયા ફાબા એ વનસ્પતિ છે. શું છે? વનસ્પતિ. ઓકે. પેલાઓ જે પ્રયોગ કર્યો ઇકોલાઈ બેક્ટેરિયા ઉપર. બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનું જે છે ડીએનએ સ્વયંજનનની પ્રોસેસ જોવાની છે. આપણે શું જોવાનું છે? ડીએનએ સ્વયંજનનની પ્રોસેસ. થેન્ક યુ.